સોનગઢ નગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલી કોમ્યુનિટી હોલ નીચેના ભાગે પાણી ભરાતા પાલિકા દ્વારા ખરીદવામાં આવેલા સાધનો વરસાદી પાણીમાં ગરકાવ। પેટે પાટા બાંધી સોનગઢ નગરની પ્રજાએ ભરેલા વેરાના પૈસાથી ખરીદેલા ડસ્ટબિન સહિત વહાણો પાણીમાં તરતા પાલિકાના કર્મચારી સહિત જવાબદાર લોકોની નિષ્કાળજી દર્શાવી છે। સોનગઢ નગરપાલિકામાં જ્યારે લોકો પેટે પાટા બાંધી સોનગઢ નગરની પ્રજાએ ભરેલા વેરાના પૈસા પાણીમાં તરત દેખાયા એમ કહી શકાય। જ્યાં કચરાની ગાડીઓ F છોટાહાઈથી ડોગ સ્કોરથી સાથે જ કચરાના ડબ્બાઓ જ્યાં લાખો રૂપિયાની ગાડીઓ તથા સામાનનો પાણીમાં તરત દેખાય એમ છે। સોનગઢ નગરપાલિકા લાખો રૂપિયાની ઇમારત તો બનાવી છે, પરંતુ તેનું બેઝમેન્ટ આખું પાણીથી ભરાયું છે। શું આર્કિટેક્ટ એન્જિનિયર આ કામની જગ્યા પર કેમ અત્યાર સુધી ધ્યાન પર કેમ ન આવ્યું હતું? જ્યાં વરસાદી પાણી બધી બાજુ બ્લોક કરાયા પછી પણ બેઝમેન્ટના અંદર જાય છે અને લાખો રૂપિયાની મશીનરીઓ સાથે જ ગાડીઓ અને કચરાની ઇલેક્ટ્રિક નવી આપેલી ગાડીઓ છે, એક પણ જગ્યા ઉપર હજુ યુઝ પણ ના થાય ત્યાં પાણી તરત જ કેમેરામાં કેદ થઈ હતી અને કચરાના ડબ્બાઓ ત્યાં પાણીમાં તરતા દેખાયા હતા। મચ્છરોનો ઉપદ્રવ્યને પણ આમ તરત ન આપી રહ્યા છે। આરોગ્યની ટીમ હંમેશા ત્યાં હાજર હોય છે, તેમ છતાં કેમ ધ્યાન ના આવ્યું? સોનગઢ નગરપાલિકાના લોકોનું પૈસાનું પાણી જ કરે છે, જ્યાં એમની જરૂરિયાતની વસ્તુઓ પડી હોય અને આ રીતનું પાણી ભરાતું હોય તો શું ધ્યાન પણ ના આવ્યું હોય? જ્યાં એમ કહે કે જાણે લોકોની કંઈ પડી જ ના હોય, લોકોને પૈસાનું પાણી કેમેરામાં કેદ થયા હતા। નગરપાલિકાની મિલકત એ જ લાખો રૂપિયાની મિલકત પાણીમાં ડૂબી રહી હોય, પરંતુ કોઈને કોઈ પડી જ ન હોય તે રીતે છોડી દેવામાં આવ્યું છે। શું આ જ વિકાસ છે? તે નગરપાલિકા સફળે જાગી લોકોને પૈસાના પાણી થતા અટકાવે તે જરૂરી છે। સાદિક પઠાણ, હિન્દ ટીવી ન્યૂઝ, તાપી।